એ હાય થાકી ગઈ, ટાંગા તૂટી ગયા. કાકા, એ કાકા, કાકા, એ કાકી, કાઈ ગયા? ઉભે તો અહીં તાળામાં. એ માણું તો બનશે ને તાળવાનું છે, કાઈ ગયા હશે અટાણમાં. હાલો ઘડી કાંઈ બેહું. કાકા કાકી જો આવી ગઈ. કાકા ને તો કામે ગયા હશે, આજે પેલી તારીખે જવું હશે તો ગયા હશે. બસ માથે બધું કાક કાઢું તો ઢીંગલી હશે મારું ઢીંગલી. આ બીજું આ અમારું રબર ને આમાં નાખી દઈશું હીરાના કંકર. આટલું છે. અરે મારી કપડા લાવતા તો મારા ભૂલી જ ગયો. હવે શું કરીશ? કાલે જઈને કાલે જાય જુનાગઢ, પછી છે ને નાથી ને મારા લાવીશ કપડા. લે આ કોણ હતું? એ પાછું અજાણ્યું? લે કોણ હશે આ? મારે તો ઈ ને બધા ઈ તો ગયેલા છે વેકેશન કરવામાં અને દિવાળી ને એવું બધું હતું ને અત્યારે આ કોણ આવ્યું છે? કોઈક નાનું છોકરું હતું એવું લાગે છે. જગાડું કે જગાડીને રોવા મળશે તો શું કરું? અત્યારે આવ્યું છે તો જગાડવું તો પડશે જ ને. પર્સ ને બધું આમને મેકિંગ કોણ હશે? હાલો કોણ? અરે મારી દીકરી ભગવતી, તું આવી ગઈ? ક્યાં રૂની તમારી વાટ અહીંયા હતી અને હું આવીને હે તો કોઈ નહોતું ઘરમાં દેખાતું, અને ક્યાં રૂની વાટ જોતી હતી ને તમે સીધ ગયા હતા આવા તડકામાં. બેટા આખી રાતનો ઉજાગરો હતો અને એવું છે કે આ બધું થોડું કામ કરવાનું હતું ખેતરનું. હા. અને ખેતરનું કામ કરીને પછી હાલ્યો આવતો હતો. અહીંથી હાલ્યો આવતો હતો તો મેં કીધું મારી દીકરી કોણ હૂતું છે? મેં કીધું પહેલાં તો હું ડરી ગયો. મેં કીધું કોઈ છોકરું મેકીને વહી ગયું કે, કારણ કે હમણાં એવો બહુ કિસ્સા થાય છે છોકરા મેકીને વયા જાય. અને તારી નાની બેન એ બે તો ગયા છે અત્યારે વેકેશન કરવા માટે, અને આ બધું ખેતીનું બધા કામ મારે કરવું પડે ને, એટલા માટે હું બધું ખેતીનું કામ કરતો હતો. અને અત્યારે આવ્યો છું. હવે આગળ ઘડીક સૂઈ જવું છે ને હાવ થાકી ગયો છું. આખી રાતનો ઉજાગરો છે પાછું. આજે તે રાત્રે એક જ ટાઈમ પાણી આવે એમ છે, તો પાણી પછી ત્યાંથી આગળથી નહીં મોકલે ને તો આજ પાણી નહીં પવાય ને રાતે તો એમને રહી જાઉં. ને ઉજાગરો એવો થયો છે ને કે બધા વાત જ જવા દે. તો મારે તો ઘડીક કૂવાનું છે. તો તું છે ને બેટા, તું અહીંયા ઘડીક આમ રમજે ને બેસજે. છોકરી કોણ છે? એ તો પાડોશી છે આપણે. તો અહીંયા રમજે બેસજે અને બહુ તોફાન ન કરતી. ઘડીક હું સૂઈ જાઉં, પછી આપણે દત્ત દીકરી ગમે ત્યાં ભાગ લેવા કે જાઉં. હો તો સારું, તો હવે હું સૂઈ જાઉં, તું રહી જા. નહીં હા બેટા, હું એટલે મોડી આવવામાં બીક લાગે એટલે તમે બેહો ને રમો ને વેકેશન રમવા જ તે આવીશું વેકેશનમાં. હે સુઈ જતા નહીં. તો બેટા આખી રાતનો ઉજાગરો છે અને નહીં હું પછી રાતે પાણી આવવાનું એક ટાઈમ છે, પછી પાછું 5 દિવસ સુધી પાણી આવશે નહીં. ને હમણાં વરસાદનું કંઈ એવું છે તો વરસાદ કંઈ થતો છે નહીં. તો બેટા હું ઘડીક સૂઈ જાઉં, કારણ કે સૂઈ જાય નકર પછી મારે પાણી નહીં પવાય ને તો મારે આખી વરસદીની મહેનત વહી જાય. તો હું ઘડીક સૂઈ જાઉં. ના કાકા, નહીં કાકા, અરે એમ ન ચાલે, આવું કામ કરો. તો બેટા હું તારે રમવું છે, જાઉં તને છે ને કંઈ ભાગ લાવવો છે તો તારે ભાગ લઈ આવી દઉં. હા હા ખાવો. ભાગ ખાવો છે ને? શું લાવવું છે તારી હાથે લઈ આવું? ખાવું છે વેફર ક્રન્ચીસ વેફર મોલ. હા તો હાલો આપણે કરંચી વેફર તારી હાથે લઈ આવો. જાવ. એમ એટલી બધી વાર લાગી પણ કાકુડી તો આવી જ નહીં. હવે ઘરે આવે ને એક થાપડ મારી.
આવવા દે હમણાં આવશે નાનું આવવા દે તો એને પૂછવું છે મારે શું આવી કાકુ હા થાકી ગયો યાર આવીને કેટલા અઢી થઈ ગયા છે આવ હા જો ને બેટા આવી ગયો લે મારો દીકરો તારી હાટે તો કરન્સી વેફર લેવાની હતી ને ઓલી તો બીજી તો ન મળી આવડી આ વેફર લીધી છે આલા કિંડર જોઈ તારી હાટે લાવ્યો છું રેડી એ વાહ તો પછી હવે ખાજે તો હવે મને હુવો દે કે ના કેમ હજી મારે ભાગ લાવો ભાગ તો તારી હાટે આવ્યો જો એટલે તો લાવ્યો બેટા હવે દુકાનો બધી બંધ છે ને આવડું એટલી જ વસ્તુ છે તો હવે એટલામાં જ આપણે રોડવવાનું છે તો વાંધો નહીં કાકા તમે એમ કરો કે રમો કા બે હોય હા તો હું જો અહીં બેઠો હો રમવાનું કે તો રમવામાં તો છે ને મને થકવી દે અને કરતાં અહીંયા બેહવાનું કહું એટલે અહીં સુઈ જાવ હે કાકા તો હોઈ ગયા એને જગાડો હારે ને ખંભે બેસીને કાકા ઉઠો કાકા હું સારું યાર ઉજાગરો છે ને બટા મને હાથે હોવા દે મારા રમત છે યાર મારો ઉજાગરો છે ને આ તો રમવું છે ને આ તો હાલો આપણે એક કામ કરીએ ફટાકડો રમીએ રેડી એક કામ કરીએ બટા આપણે છે ને તું હતાઈ જા ધીમીને હતાઈ જા ને તો હું છે ને તને ગોતી લઉં હો હું જો અહીંયા આખું બંધ કરીને બેઠો છું હો હા તો જા કાકાને કેમ આટલી બધી વાર લાગી ગોતવાય ત્યાં નહીં હાલો તો જોઈ લઉં બહાર નીકળીને આ પછી ત્યાં કાકા તો હોઈ ગયા નાટક કર્યો ઉઠો હવે કેમ મને ગોતવાનું અહીંયા ગોતવા તો હું આવ્યો તો પણ તું ચાહે મને જડી નહીં પછી હું અહીંયા બેઠો તો મેં કીધું ક્યાં ગઈ છોકરી તો આ એક ફેરો પાછી હતા હતા ને એટલે હવે તો તને ગોતી જ લઉં ગોતી દીધી હાલો તો આજે મને હંતા ઉસો આવતા હવે છોકરી ગઈ છે તો એ તો આમ હતાવા વહી ગઈ છે બીજે તો શાંતિથી છે ને ઘડીક હુઈ જાય આવો હુવાનો મોકો છે કારણ કે નકર હુવા દે એમ છે નહીં ને હાવ બહુ મસ્તીખોર છે સારું ક્યાં ગઈ છોકરી જડતી નથી હુઈ જાઓ વાહે હંતાણી હતી આની લે આ વાહે હંતાણી હતી હા મને ઘડીક હુવા દે ને બેટા મને બેટા હુવા દે ને હવે હતાકલો નથી રમવા મારે ઉજાગરો છે ના નો હુવો હુવા દે ને ના અને આ બહુ ઉજાગરો થઈ ગયો છે અને પાછું પાણી વાળવા આગળ જવાનું છે હા ત્રણ હું અત્યારે 4 તો અત્યારે વાગી ગયા છે આ તો બરો એક કામ કર તું ઘડીક છે ને મને ના જો વિચાર લો ના હા હાલો હોઈ જાવ હા જો હોઈ જાવ કે પછી તમ તારે હું તને છે ને ભાગ ખાવા લઈ જાય રેડી તો હુવા દે ને હા હોઈ જાવ હા હવે હું હુઈ જાય ને હા હોઈ જાવ ઘડી ગયું રમેશ એકલી કાકા તો આમ ઉતારે તો કોઈ દી મજા તો નહીં આવે મારે ભાગ પણ ખાવો છે હલો એને ઉઠાડો કાકા ઉઠો મારે ભાગ લેવા જાવું
કેટલા વાગી ગયા? કેટલા વાગ્યા એમ 4 વાગ્યા. 4 જ વાગ્યા હજી? હા તો હજી હું સૂતો જ તો. તો ભલે ને સૌથી પહેલા મને ભાગ લઈ લે પછી ખાઈ લઈશ પછી તમે સુઈ જાજો. હા તો હાલો તને ભાગ ખાવા લઈ જાઉં. જો બેટા અંદરથી મેં તારી હાટે ભાગ લઈ આવ્યો તો ભાગ ખાવા મળીશું. તો હવે હું ઘડીક સુઈ જાઉં. રેડી? તો મને સુવા દેજે હો. હો સુઈ જા. હો પાણી જો. પાણી? પીવું? જો બેટા તને જો મેં ભૂખ લાગી છે, મેં તને ભાગ ખવડાવી દીધો અને પાણી પીવું તું તો પાણી પીવડાવી દીધું. તો હવે ઘડીક મને હુવા દે. તો પાછું મારે રાતે પાછું જવાનું છે મારે ખેતર. તો ઘડીક હું હુઈ જાઉં. કોનો ફોન આવ્યો? હાલો હાલો આ જો બેઠી સૌ રાજેશ કાકા પાસે. હા આવતી રહો. રાજેશ કાકાને પેલા હું ઉઠવા દો પછી. હો આજે માતાજી. આજે માતાજી. કાકા પપ્પાનો ફોન આવ્યો તો એમ કીધું કે હા હા તો ઘરે આવતી રહો. તો હા હું મારે ઘર તરફ જાઉં હો. ઊભી રહે. મારા ચંપલા પહેરી લઉં ને મારું પર્સ લઈ લઉં. ઓહો ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે તો મારે વાડીએ તે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાડીએ જઈને આખી રાત પાણી વાળી. હા તો મારું પર્સ બેટા તારું પર્સ ક્યાં છે? ઘરમાં મેક્યું? ઘરમાં જો જાઉં. હું ટાટા જાઉં હો. હા બેટા જય માતાજી. જય માતાજી. પાછી આવજો. फायर है तू फायर नहीं वाइल्ड फायर है. હા હા વેકેશન ભાઈ. વેકેશનમાં છોકરા આવે ને અત્યારે તો ભૂખે હુવાઈ નહોતો દીધો ને હવે વાડીએ અત્યારે જવાનું છે. અને મિત્રો આ વિડીયો અત્યારે આપણે અહીંયા પૂરો થાય છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહી દેજો અને મસ્ત મજાની મસ્ત કોમેન્ટ કરજો. વિડીયો તમારા મિત્રોને શેર કરજો. તોય ભાઈ વિડીયો જે અધૂરો છે કારણ કે અમારે છે ને ભગવતીબેને વિડીયો હરખો ઉતારવા નથી દીધો અને એ આવ થાકી ગયા છે. કોઈ દી શૂટિંગનું ને એવું કામ કર્યું જ નથી. તો મારો રીતે હું શૂટિંગને એવું બધું ઉતારતો હતો તો એ હાવ થાકી ગયા છે ને. તો હવે બસ એ અડધો જ તે વિડીયો ઉતર્યો છે. હજી બાકીને તો ઘણા મારા પ્લાન હતા પણ એ બની ગયા છે. પણ તો આ આખો વિડીયો તમને કેમ લાગ્યો એ જરાક મને કોમેન્ટ કરીને બતાવી દેજો અને સપોર્ટ કરતા રહેજો. અને આવીને આવી સિરીઝ લેતો આવી નવી અને વિડીયોને મસ્ત મજાનો શેર કરજો. તો વિડીયોને આપણે પૂરો કરીએ. તો આશા છે આજનો વિડીયો તમને સારો લાગ્યો છે. સારો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવી સિરીઝમાં. તાવદી હર હર મહાદેવ. જય મા સોનલ. બાય બાય. બાય બાય.